દીવાનપરા શેરી નંબર 10 કોઠારિયા નાકા પાસે શ્રીહરિ કોમ્પ્લેક્સમાં આગ લાગેલી હતી અને રાતના 1:16 વાગ્યે આપણે કંટ્રોલ રૂમમાં ફોન આવેલો હતો અને 1:20 અમારી ફાયર ફાઈટર ત્યાં પહોંચી ગયું હતું. 4 મિનિટની અંદર આપણું ફાયર ફાઈટર પહોંચી ગયું અને ત્યાર પછી વધારે જરૂરિયાત પડતી ગઈ એ પ્રમાણે અમે બીજા ફાયર ફાઈટરો બોલાવતા ગયા અને કુલ ટોટલ 5 ફાયર ફાઈટર અને એમ્બ્યુલન્સ સાથે ત્યાં કામગીરી કરેલી હતી. હવે ઈ બિલ્ડિંગની અંદર 5મા માળે જે અગાસીનો ભાગ હતો એમાં ડોમ બનાવેલું હતું. ત્યાં સોલાર પેનલ ફિટ કરેલી હતી, પછી એસીના કમ્પ્રેસર ને એ બધું હતું અને સોનું ચાંદી કંઈક ગાળવાનું કે એવું હશે મશીનરી. એટલે એની અંદર બીજા ગેસના બાટલા પણ 4 બાટલા હતા, એમાંથી એક બાટલો બ્લાસ્ટ થયો હતો અને ત્યાં 3 વ્યક્તિઓ દાઝી ગયેલા હતા. આપણી ફાયર બ્રિગેડની જે આગ બુઝાવવાની કામગીરી છે એ લગભગ આશરે 1.5 થી 2 કલાક જેવી ચાલી અને આગ સંપૂર્ણ બુઝાવી ગઈ અને જે લોકો દાઝી ગયા હતા એ લોકોને આપણે સિવિલ હોસ્પિટલ એડમિટ કર્યા, એમ્બ્યુલન્સમાં લઈ ગયા. ફાયર એનઓસી એ લોકો પાસે ના, આખા બિલ્ડિંગમાં ફાયરના સાધનો જોવા નથી. 1:16 વાગ્યે આપણને ફોન આવ્યો હતો એટલે ત્યાર પછી 4 મિનિટમાં જ આપણે ત્યાં પહોંચી અને કામગીરી શરૂ કરી. આશરે લગભગ 3:30 2 થી 2.5 કલાક જેવી આપણે આગ બુઝાવવાની કામગીરી કરી. ફાયરને લગતી ખામીઓ જોઈએ તો પહેલા તો ત્યાં ફાયર સેફ્ટીના સાધનો નહોતા, બરોબર, અને બહુ સાંકડા વિસ્તારમાં એ બિલ્ડિંગ આવેલું હતું એટલે ફાયર બ્રિગેડને જે આગ લાગેલી હતી એ પણ બુઝાવવામાં ખૂબ સારી એવી જહેમત ઉઠાવી પડી અને 5 માળનું બિલ્ડિંગ હતું અને 5મા માળે આગ હતી એટલે થોડુંક એ બી ઘણું બધું આપણને મહેનત કરીને પછી આપણે આગને કાબુમાં લીધી. એના માલિક છે ચંદ્રેશભાઈ મહેન્દ્રભાઈ પાટડિયા. એ ત્યાં આગ લાગી ત્યાર પછી એમને પણ જાણ કરી એટલે એ પણ હાજર હતા અને ફાયર બ્રિગેડ હવે એક્શન એવું એ પ્રકારના લેશે કે ભાઈ કઈ કેટેગરીમાં એ બિલ્ડિંગ આવેલું છે અને ફાયર સેફ્ટીના સાધનો નહોતા તો એમને નોટિસ અને જે કાંઈ ફાયરના રૂલ્સ મુજબ જે કાંઈ કડક કાર્યવાહી કરવામાં આવનાર છે. આજની તારીખમાં જ અમે કરવાના છીએ. આ ચકાસણીની કામગીરી અમારી 18 વોર્ડમાં ટાઉન પ્લાનિંગ અને ફાયર ડિપાર્ટમેન્ટના એક કર્મચારીઓ અમારી રૂટીન કામગીરી ચાલુ જ છે અને આ વિસ્તારમાં પણ અમે સઘન ઝુંબેશ ચલાવવાના છીએ. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.